સૂત્ર અર્થના રહસ્યો. પ્રણામ. મુપત્તિના 50 બોલ અને એ 50 બોલના આધારે પરમાત્માનું શાસન અને મોક્ષનો માર્ગ, એ બંનેને પેરેલલ આપણે જઈ રહ્યા છીએ. સુદેવ સુગુરુ સુધર્મ આદરો, એ વાતનો સત્સંગ ચાલુ છે. એ પછી આવે છે કુદેવ કુગુરુ કુધર્મ પરિહરો. અહીંયા એક સરસ મજાની મોક્ષ માર્ગની પ્રક્રિયા દર્શાવી. કોઈ પણ તત્વને સૌથી પહેલા આદરવાની વાત, અને એ આદરતા આદરતા એની ઊંડી સમજણ મળે એટલે એનાથી વિપરીત તત્વ છે એને પરિહરવાની વાત. આ માર્ગ છે. સાદી ભાષામાં કહીએ તો સૌથી પહેલા સુકૃત, અને સુકૃતનો આનંદ મેળવીએ એટલે એનાથી વિપરીત જે દુષ્કૃત છે એ દુષ્કૃતનો ત્યાગ કરવાની પ્રક્રિયા. આપણે આપણો સામાન્ય માર્ગ જોઈએ ને તો અત્યારે કોઈ પણ બાળજીવની કક્ષાનો વ્યક્તિ દેખાય તો આપણે એવું વિચારીએ કે એને ભલે પૂજા કેમ કરવાની ને શું કરવાની ખબર નથી પડતી, પણ પૂજા કરે તો સારું છે, સારું કામ તો કરે છે ને, એ તપશ્ચર્યા તો કરે છે ને, સારું છે. આ બધું સુદેવ સુગુરુ સુધર્મ આદરુ વાળો જે આપણો આઈડિયા છે એને કેટલેક અંશે આ એની સાથે મેચ થાય. પણ જેવું સુદેવ સુગુરુ સુધર્મ આદરુ બોલાય એની હારે જ કુદેવ કુગુરુ કુધર્મ પરિહરુ પણ બોલાય. એટલે એનો અર્થ શું? બહુ સાદી ભાષામાં સમજીએ તો એક બાળક છે, એના હાથમાં કેટલીક નબળી વસ્તુ પડી છે, જે વડીલ તરીકે આપણને ખબર છે કે આ વસ્તુ એ યોગ્ય નથી એની પાસે, પણ બાળકને જીદ છે, બાળક છે એટલે એની પકડ એકદમ જોરદાર છે, મળી ગયેલું છે, ગમતું છે, એટલે હવે છોડવું નથી જ. તો એવા સમયે સમજુ વ્યક્તિ હશે તો એ ક્યારે પણ એને જીદ કરી એના હાથમાંથી ખેંચી લઈને એને રડાવશે નહીં. કેમ? કારણ કે એને ખબર છે કે આવું કરવા માત્રથી એ બાળકનો એના પ્રત્યેનો મોહ ઓછો નહીં થાય. આપણે બળજબરીપૂર્વક છોડાવી દેશું એટલે જેવા આપણે નહીં હોઈએ તરત બાળક એને ઉપાડી લેશે, અથવા ક્યાંક પણ કોઈ કે બીજા આપશે એને તો એ તરત લઈ લેશે. એટલે બળજબરીપૂર્વક એકવાર છોડાવવું એ શ્રેષ્ઠ રસ્તો નથી. દમન નહીં કરવું. તો બીજો રસ્તો શું સારો? તો કે બાળકની સામે એ જે એના હાથમાં છે એના કરતાં બેટર એવી જ કોઈક વસ્તુ કે જે બાળકને ગમે છે એવી જ કોઈક વસ્તુ એને આપી દેવી. એ જેવી એની સામે પડેલી દેખાશે એટલે તરત બાળક એના તરફ આકર્ષાશે. જેવો એ આકર્ષાશે એટલે તરત આગળ જશે, એને હાથમાં લેવાનો પ્રયત્ન કરશે. એ હાથમાં લેવાનો પ્રયત્ન કરશે ને ત્યારે પણ હજી ઓલી વસ્તુ છૂટી નહીં હોય એના હાથમાંથી. એવું બની શકે કે એક હાથમાં એ પકડીને રાખે જૂની વસ્તુ, નબળી જે છે તે, અને બીજા હાથથી એ સારી વસ્તુને લેવાનો પ્રયત્ન કરે. એક સ્ટેજ એવો પણ આવે કે જ્યારે એના બંને હાથમાં અલગ અલગ વસ્તુઓ હોય, એક એવી કે જે સારી છે અને બીજી એવી કે જે નબળી છે અને પહેલાંથી પકડાયેલી છે. જીવનું આકર્ષણ છે ને હંમેશા નવી વસ્તુ પર વધારે રહેવાનું. આ એક સાહજિક જીવની એક ધારા છે. એટલે જેમ જેમ નવું ગમતું જશે તેમ તેમ જૂના પરની પકડ છૂટતી જશે. પછી એને ટોકવામાં આવશે કે જૂનું છોડ. એટલે હવે જ્યારે એને અનુકૂળતા થશે અને નવી વસ્તુ બહુ ગમતી થશે
ત્યારે જૂનું સહજપણે છોડી દેશે. હવે કેટલોક સમય ગયા પછી તેને કોઈ એવી જૂની વસ્તુ આપશે જે નબળી હતી, જે એને પકડીને રાખેલી પહેલાં, તો પણ એને બહુ આકર્ષણ નહીં થાય. શરૂઆતમાં કદાચ થાય પણ ખરું, પણ એને ખ્યાલમાં રહેશે કે આ ત્યાં સુધી જ છે જ્યાં સુધી ઓલી સારી વસ્તુ ન મળે. એટલે સારી વસ્તુનું આકર્ષણ એના મનમાં વધશે. ધીસ ઇઝ ધ હોલ થીમ. એ આખી જે થીમ છે આપણી આ છે. જે વ્યક્તિને બાળજીવ સમજી અને આપણે ક્રિયાઓ પકડાવી, એ ક્રિયાઓ પકડાવવાનો આશય એ હતો કે જીવ ક્રિયાઓ છોડતો જ નથી, એને ક્રિયાઓ જોઈએ જ છે, કંઈક ને કંઈક એક્ટિવિટી જોઈએ છે. એટલે નબળી એક્ટિવિટીમાં ગયો. અનાદિકાળના સંસ્કાર અંદર પડ્યા હતા અને સંસારનો સ્વભાવ છે આ કે નબળું તો દરેકમાં સૌથી પહેલાં જોવા મળશે, એટલે નબળાની પ્રેરણા પહેલી થશે. અંદરનું આકર્ષણ અને બહારની અનુકૂળતા, એ બંનેના કારણે નબળાની પકડ એકદમ જોરદાર હશે. એટલે અહીંયા શાસ્ત્રકાર ભગવાન તો એવું વિચારે છે કે આની આગળથી નબળું છોડાવવું બહુ મુશ્કેલ છે. બહુ ઓછા જીવ હશે કે જેને કહીએ કે ભાઈ આ છોડી દે, છોડવા જેવું છે, અને તરત છોડી દેશે. એ આઈડિયા સારો છે, પણ એ રાજમાર્ગ નહીં બની શકે, કારણ કે ઓછા વ્યક્તિઓ આવા હશે. બહુધા વ્યક્તિઓ એ પેલા બાળક જેવા હશે. એટલે શું કરાય કે શાસ્ત્રકાર ભગવાન તો સૌથી પહેલાં પ્રવૃત્તિની સામે બીજી પ્રવૃત્તિ મૂકે છે. ઓલી નબળી પ્રવૃત્તિ છે તો એની સામે એ સારી પ્રવૃત્તિ મૂકે છે કે તારે ક્રિયા જ કરવી છે, લે આ લે, ધર્મ ક્રિયા કર, શુભ ક્રિયાઓ કર. એ મૂકવાનો આશય શું કે તું સારું બન, સારો કરે, તો કે ના, પ્રાઇમરી આશય એ કે તું ખરાબ છોડ. પણ એ ઇન્ટેન્શન, એ ગોલ સુધી પહોંચવા માટેનું એક સ્ટેપ એટલે સારી વસ્તુ પકડાવી. તે અત્યારની આપણી પરિસ્થિતિ એવી કે આપણને પણ શાસ્ત્રકાર ભગવંતોએ સારી પ્રવૃત્તિ પકડાવી. ફોર એક્ઝામ્પલ, એમણે એમ કીધું કે તું તપશ્ચર્યામાં આગળ વધ. એમને ખબર હતી કે આપણા બીજા હાથની અંદરમાં રાત્રિ ભોજન, અભક્ષ્યનું ભોજન, આવી નબળી વસ્તુની પ્રવૃત્તિ પડી છે. એમણે આપણા પર ફેથ મૂકી કે આને કંઈક સારું આપશું ને એટલે ધીરે ધીરે ઓલું છૂટી જશે. એટલે એમણે તપશ્ચર્યા નામનું એક સારી પ્રવૃત્તિનું તત્વ પકડાવ્યું. આપણે લીધું. એવું બની શકે કે શરૂઆતમાં જ્યારે આપણે તપશ્ચર્યાઓ કરીએ છીએ ત્યારે આપણા જીવનમાં જે બીજું તત્વ છે આપણા હાથમાં હોય પણ ખરું થોડા ટાઈમ માટે. અભક્ષ્ય ભોજન, રાત્રિ ભોજન હોય, બની શકે શરૂઆતના સ્તરમાં. પણ પછી એ તરત ખ્યાલ આવવો જોઈએ કે જે ઓલું નવું પકડાવ્યું હતું ને, એ નવું પકડાવવા માટે નહોતું પકડાવ્યું, એ જૂનું છોડવા માટે પકડાવેલું. એટલે ધીરે 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 જૂનાનું આકર્ષણ ઘટાડવું પડે. એ આકર્ષણ ઘટે એટલે પછી ધીરેકથી એ છૂટી પણ જાય. એવું બની શકે કે ફરીથી કોઈ પકડાવે અને અથવા ફરીથી થોડું ગમી પણ જાય. પણ એક વસ્તુ ચોક્કસ કે સારાને જો બહુ જ સેવ્યું હશે, તપશ્ચર્યાને બહુ સેવી હશે, ઊંડાણપૂર્વક, એના અર્થપૂર્વક, એના લક્ષ્યપૂર્વક, તો પછી રાત્રિ ભોજન, અભક્ષ્ય ભોજન, આવી પ્રવૃત્તિઓ પ્રત્યેનું આકર્ષણ હવે પહેલાં જેવું ઇન્ટેન્સ નહીં રહે અને છૂટી પણ જશે. તપશ્ચર્યા નામની વસ્તુ પકડવાનો આશય એ કે આપણે રાત્રિ ભોજન, અભક્ષ્ય ભોજન જેવી વસ્તુઓનો ત્યાગ કરીએ. આશય એ નહીં કે આપણે તપશ્ચર્યા કરીએ, એ તો સ્ટેપ છે. પણ આપણી પરિસ્થિતિ અત્યારે કેવી? સુદેવ આદરવાના, સુગુરુને આદરવાના, સુધર્મને આદરવાના, પણ કુદેવ, કુગુરુ, કુધર્મ આને છોડવાની કોઈ વાત કરે તો કે એ નહીં છોડીએ ભાઈ. વિતરાગ પ્રણિત ધર્મ મળ્યા, સર્વજ્ઞ ભગવંતો મળ્યા, એટલે શ્રેષ્ઠતમ તત્વ મળ્યું, સુદેવ મળી ગયા. પણ ભૌતિક પરિસ્થિતિઓની મન પર અસર એટલી બધી રાખી કે કોઈકે એવું કીધું કે અહીંયા જવાથી, આટલા ગુરુવાર, આટલા સોમવાર, આટલા બુધવાર, આટલા મંગળવાર ભરવાથી આ કાર્ય, તારા ભૌતિક કાર્યો સિદ્ધ થશે. તો કુદેવને પરિહરવાની વાત ન થાય. આમ આપણે છે ને પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ આ શબ્દ બહુ બોલતા હોઈએ.
જૈનમ જયતિ શાસનમ બહુ જ બોલીએ. પણ સાવ સામાન્ય એવી બાબત આવી હોય ને તો આપણને એવું ખ્યાલ આવે કે આપણે ક્યાંય પણ આ પ્રધાનમ સર્વધર્માણમ શબ્દ જે છે, વાક્ય જે છે, એને ફોલો નથી કરતા. ત્યારે આપણને એવું લાગે કે હશે આપણો ધર્મ પ્રધાન. ના, નથી, પણ આપણા પ્રોબ્લેમ જેનાથી સોલ્વ થતા હોય તે કરી લેવું. તો જો આપણા પ્રોબ્લેમ બીજાથી સોલ્વ થતા હોય સપોઝ, તો આ ધર્મ પ્રધાન કેવી રીતે રહ્યો? આવો પ્રશ્ન આપણને નહીં થાય. આપણને બીજું બધું કદાચ આવડે કે ના આવડે, નૌકાર આવડે છે બધાને. અને આપણે એવું સાંભળ્યું પણ છે કે નૌકાર ગણવાથી બધા કષ્ટો દૂર થઈ જાય, નૌકાર ગણવાથી બધી રિદ્ધિ સિદ્ધિ મનોવાંછિત વસ્તુઓ પ્રાપ્ત થઈ જાય. બહુ પ્રામાણિકપણે વિચારવા જેવું છે. આપણે આગળ ધર્મનું કેટલું આવડે છે ને એને સાઈડ પર રાખીએ. ફક્ત પાયાની વાત નૌકાર. આપણી નૌકાર પરની શ્રદ્ધા કેવી અને કેટલી? કોઈ વખોડવાની વાત નથી, વિચારવાની વાત છે. જે ગળથુતીથી મળ્યો છે, જન્મતા વેત મળ્યો છે, જેના વિશે ઘણું સાંભળ્યું છે આપણે. બીજું કાંઈ કોઈ પ્રવચન સાંભળ્યું કે ન સાંભળ્યું હોય, આપણે બધાને ઇનબિલ્ટ એક વસ્તુની ખબર છે કે આ બહુ મહાન મંત્ર છે. આપણી શ્રદ્ધા કેટલી? કઈ એવી અગવડ હોય કે જેની અંદરમાં આપણને નૌકાર જ યાદ આવે. નૌકાર યાદ આવે, સાહજિક આપણા પરિણામ છે એટલે, પણ નૌકાર જ યાદ આવે અને નૌકાર યાદ આવે જ, આવું કેટલું? અને એવી પરિસ્થિતિમાં કોઈ એમ પકડાવી દે કે જો આ મંત્રનો જાપ કરતો ને આ સારું થઈ જશે. આજના જૈન શાસનની વાત કરીએ તો દુઃખ સાથે એવું કહેવું પડે કે ભૌતિકતાની પાછળની પકડ એટલી બધી મજબૂત રાખીને આપણે ધર્મ કરીએ છીએ કે ખરો ધર્મ એ ભૌતિકતા છોડાવવા માટે હતો એ વાત જ ભૂલી ગયા. જે ધર્મ ભૌતિકતાને છોડાવી નથી શકતો તે ધર્મને આપણે કઈ રીતે ફળીભૂત ગણશું? ધર્મ ક્રિયાઓ કરતાં કરતાં, શુભ ક્રિયાઓ કરતાં કરતાં શુદ્ધ તરફ વળવાનું હતું. શુદ્ધ આત્માને પામવાનું હતું, શુદ્ધ આત્માને ઓળખવાનો હતો, શુદ્ધ આત્માને વારંવાર આસેવન એનું કરવાનું હતું. દરેક ક્રિયાની અંદરમાં એને કેન્દ્રમાં રાખવાનો હતો. હું આત્મા છું. પણ એવું કંઈ લક્ષ્ય બાંધ્યું જ નહીં. આપણે તો ક્રિયાઓ કરી રાખી, તપશ્ચર્યાઓ કરી રાખી, પણ તપશ્ચર્યાની સાથે સાથે અભક્ષ્ય ભોજન કઈ રીતે ચાલે? મેં એક ઉપવાસ કર્યો છે જીવનમાં, હવે હું ઉપવાસની કેટેગરીમાં અગર મારી જાતને હું અંદર ભેળવું છું તો હવે રાત્રિ ભોજનની પ્રક્રિયામાં હું મારી જાતને કઈ રીતે રાખી શકું? એ વસ્તુ ભેગી કેવી રીતે થઈ શકે? એક હાથમાં ફૂલ હોય ને એક હાથમાં વિષ્ઠા હોય, મહત્વનું શું? ફૂલ પકડવું તે કે વિષ્ઠા છોડવી તે? અને જિંદગીભર ફૂલ હાથમાં રાખીએ અને તેમ છતાં પણ વિષ્ઠાને ખરાબ જ ન માનીએ તો એ ફૂલની સુગંધની કિંમત શું રહી? સુદેવ, સુગુરુ, સુધર્મ, આ બધું નક્કી કરવા માટે આપણે કેટલી બધી જગ્યાઓએ પ્રશ્ન પૂછીએ, ફાંફા મારીએ, ચર્ચાઓ કરીએ કેટલા બધા લોકોની સાથે. આ ગુરુ તો આવા, આ ગુરુ તો આવા, આના ભગવાનમાં આવો, આ ધર્મ આવો, આ લોકોનો ધર્મ આવો. આપણામાં જે કુદેવ પડ્યા છે એનું શું? આ જે છે ને ટર્મિનોલોજી કુદેવ, કુગુરુ ને કુધર્મ પરિહરો, એ બહારના તત્વોને ખરાબ કહેવા માટે નથી. એ આપણા મનમાં એમની માટે જે ખરાબપણું છે એની માટે છે. અતિચાર જુઓ તો અતિચારની અંદરમાં આવશે કે ભાઈ આપણે આપણા વાંછિતો પૂર્ણ કરવા માટે એમને માન્યા અને પૂછ્યા. એ ખરાબ છે એવી વાત નથી આવતી. એને માન્યું અને એને ઈચ્છ્યું. માનવું અને ઈચ્છવું એ કમ્પ્લીટલી માનસિક પ્રક્રિયા છે. એ પણ પોતાની વ્યક્તિની પોતાની. એના દ્વારા એવો અંગુલી નિર્દેશ નથી કે સામું તત્વ ખરાબ છે. એના દ્વારા અંગુલી નિર્દેશ એ છે
કે ભાઈ એ જેવું છે એવું તું શું કામ એને માને છે, તું શું કામ એને ઈચ્છે છે. અતિચાર એનો છે કે તું એને માને છે, તું એને ઈચ્છે છે. અતિચાર એનો નથી કે એ ખરાબ છે. એમને કોઈ અતિચાર નથી આપતા, આપણે આપણને આપીએ છીએ. તું હવે વ્રતધારીની હરોળમાં આવે તો તારાથી આવું ન થઈ શકે. અને જો તું વ્રતધારીની હરોળમાં આવવા જ નથી ઈચ્છતો તો પછી તું સામાન્ય એવો ધર્મ પણ કેમ કરે છે? જે બાળકને સેકન્ડ સ્ટાન્ડર્ડની અંદર જવું જ નથી, એ બાળક ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં શું કામ ભણીને ટાઈમ વેસ્ટ કરે છે? કારણ કે ફર્સ્ટનું ફળ શું? સેકન્ડમાં આવવું તે. પણ આપણે એમ કહીએ કે નહીં, એવું નહીં, ફર્સ્ટ ભણવાની મજા આવે છે ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં. તે એની પાછળ કેટલા રૂપિયા ખર્ચશું આપણે? આવું કોઈ કહેશે તો કેટલા બધા પ્રશ્નો આપણે આપણી જાતને પૂછવા માટે કેટલું બધું પેન્ડિંગ છે. અને વારંવાર આપણે આ સૂત્ર અર્થના રહસ્યોની અંદર આજે 100મો સત્સંગ છે. આપણે લગભગ આ બધા જ સત્સંગમાં કોમનલી એક વાત કરી હોય તો આ છે કે આપણો કોઈ પણ ધર્મ, કોઈ પણ સૂત્ર, કોઈ પણ ઉપયોગ એ અંદર તરફ કેમ નથી જતો? સૂત્રના અર્થ બહુ તો કરી લઈએ અને છૂટા થઈ જઈએ એટલા માત્રથી સર્વજ્ઞનો ધર્મ કઈ રીતે આચરી શકાય? સુદેવ આદરવા છે તો કુદેવ છોડવાની તૈયારી રાખવી પડે. સુગુરુને ની વાંછા કરવી છે કે મને સુગુરુ મળવા જોઈએ, તો કુગુરુને ત્યજવાનો ભાવ પ્રગટવો જ જોઈએ. અને બેસિકલી જગતની અંદરમાં કોઈ સુગુરુ કે કુગુરુ નથી. સામેવાળા જે વ્યક્તિ છે એ શું છે કે કુ છે એનો નિર્ણય આપણી પોતાની અંદરની વૃત્તિ પરથી થાય છે. ફરીથી અતિચારનો રેફરન્સ. પેલા મહાત્મા બહુ જોરદાર છે તો એમને વંદન કરું તો મારો આ પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે. પેલા મહાત્માને બહુ જ્ઞાન છે જ્યોતિષનું, ચાલો આપણે પણ દેખાડીએ. પેલા મહાત્માને જ્યોતિષનું જ્ઞાન છે એ ખોટું નથી, પણ મહાત્મા પાસે જ્યોતિષ બતાવવા જવું એ સાચું છે કે નહીં એ આપણે વિચારવાનું. પેલા મહાત્મા ચમત્કારો કરી શકે છે એમાં કંઈ ખોટું નથી, એ એનો વિષય છે, આપણો વિષય નથી. પણ મને ત્યાં જવાનું મન થાય એ કેટલે અંશે સાચું છે એ મારે વિચારવાનું. સિદ્ધિવિનાયક ગણપતિને ત્યાં ચાલીને મંગળવારે બધા જતા હોય, જેનો ધર્મ છે એ જાય, એને જવું હોય તો એ આપણો વિષય નથી. પણ સર્વજ્ઞ ભગવાન મળ્યા પછીથી આપણને આવી બધી જગ્યાએ જવાનું મન થાય એ વિચારવાનો પ્રશ્ન છે. આપણે ત્યાં ઘણીવાર આવી ચર્ચાઓ થાય કે મણિભદ્રદેવને મનાય કે ન મનાય. મૂળભૂત પ્રશ્ન એ છે કે ભૌતિકતાનો રાગ છૂટે એ ધર્મ નથી? જો એ જ નથી છોડી શકતા તો પછી કરેલો ધર્મની દિશા શું? જ્યાં સુધી અસમાધિ છે ત્યાં સુધી આ બધા પ્રોબ્લેમ છે. પણ અસમાધિ ઊભી કોણ કરે છે? પરિસ્થિતિ કે મનસ્થિતિ? એકની એક પરિસ્થિતિમાં કેટલીક વ્યક્તિ બહુ પ્રસન્ન રહી શકે અને એના કરતાં ઘણી બેટર પરિસ્થિતિ હોય ને તેમ છતાં સંકલેશ થાય, એવા વ્યક્તિને સુખી કોણ કરી શકે? સુખ અંદર છે એવી જેની માન્યતા જ નથી એ કુગુરુ પાસે કે કુદેવ પાસે નહીં જાય એ શક્યતા ભૂલી જવાની. સુખ અંદર છે એવું એ જ વ્યક્તિ માની શકશે કે જે આત્માને કેન્દ્રમાં રાખશે, જેના કેન્દ્રમાં શરીર છે, બાહ્ય સાધન સામગ્રીઓ છે. એ વ્યક્તિ પાસે આપણે શું અપેક્ષા રાખશું? ભલે ને માસક ક્ષમણ કરે, આપણે અપેક્ષા શું રાખશું? 31મો દિવસ આવશે ને એટલે 30 દિવસ ઉપર પાણી ફરી વળશે. કોઈ કાર્યની નિંદા નથી, કોઈ તપની નિંદા નથી. મૂળ મુદ્દો આ સુદેવ આટલા ગમે છે, એમની આટલી ભક્તિ કરીએ છીએ,
મનમાં જે કુદેવ પડ્યા છે, કુદેવ પ્રત્યેની એક આકર્ષણની ધારા પડી છે, પોતાની ભૌતિકતાને ગમે તે ભોગે દૂર કરવી છે, ભૌતિક નિષ્ફળતાઓને, પુણ્ય તત્વ પાપ તત્વ એની કોઈ સમજણ જ નથી મેળવવી. અને મેળવી પણ હોય, કેટલા બધા આપણામાંથી એવા છે જેણે 9 તત્વ ભણ્યું હશે, જેણે કર્મગ્રંથ ભણ્યા હશે, પણ તેમ છતાં પણ પુણ્ય તત્વ અને પાપ તત્વ એ બધું ચોપડીમાં રહેશે. પ્રોબ્લેમ આવશે એટલે તરત સંકલેશ થશે. અને પછી સંકલેશ દૂર કરવા માટે ક્યાં જવાય, કોને મનાય? મણિભદ્રજીને મનાય, બીજા કોઈ દેવને મનાય, દેવને મનાય કે ન મનાય? સમકીતી દેવને તો કહી જ શકીએ ને, ભગવાન આગળ તો કહી જ શકીએ ને. આવા બધા પ્રશ્નો ઊભા થાય. પછી એ પ્રશ્નોના દરેક જગ્યાએ વ્યક્તિ પ્રમાણે જવાબ બદલાય. પણ મૂળભૂત આ પ્રશ્ન જ કેમ ઊભો થયો એની કોઈ વિચારણા જ ન થાય. ધર્મ એ ભૌતિકતાનો રાગ જ નથી છોડાવી શકતું. અરે ભાઈ, 70-80 વર્ષના જીવનમાં આવું આવે ને જાય, એમાં શું? અનંતકાળથી કેટલું આવું થયું છે. 70-80 વર્ષ ભેગું એક નાનકડું, બીજું વધારે, એમાં શું? પણ એ બધું સોલ્વ કરવા માટે મનને થોડી બગાડાય. પુણ્ય તત્વ પર શ્રદ્ધા રખાય, પાપ તત્વની સમજણ રખાય, આવું બધું કરાય. મન નથી માનતું તો ધીરે ધીરે એ દિશામાં મનાય. એને કંઈ દેવદેવી અને બીજા બધા આગળ લઈ જવાય. ભગવાન આગળ ન મંગાય, દેવદેવી આગળ ન મંગાય કે મંગાય એવી કોઈ ચર્ચા અત્યારે અહીંયા નથી. એ મત બધાના અલગ અલગ રહેવાના, અને જેને જે મત યોગ્ય લાગે એ કરે. મૂળભૂત મુદ્દો આ છે કે માંગવું છે શું કામ? એવી તે કઈ ભૌતિક વસ્તુ છે કે જેના વિના આત્મા અધૂરો છે? કેમ આત્મા આ સમજણ નથી કેળવતો કે ગમે તેવી ભૌતિક પરિસ્થિતિમાં મારી મનસ્થિતિને હું પ્રસન્ન રાખી જ શકીશ? પૂર્વમાં અનંત જીવોએ રાખી છે, અને એટલે જ એ લોકો મોક્ષે ગયા છે. હું કેમ ના રાખું? કેમ પરાધીન થઈ અને કોઈક તત્વ પાસે માંગવું? લેટ ઇટ બી ભગવાન. કેમ પણ સ્વાધીનતા કેમ ન રાખું? જે મળ્યું છે એનો સ્વીકાર ભાવ કેમ રાખું? કેમ ન રાખું? સ્વાધીનતા નથી ત્યાં સુધી ઘણું બધું એ આપણને પરાધીન બનાવવા માટે સફળ બને છે. અને સ્વાધીનતા વિનાનો ધર્મ એ આપણને શું આપશે? મૂળભૂત જે વાત શરૂ કરી હતી, ફરીથી ત્યાં આવીએ. સુદેવ ગમે એટલા માત્રથી ખુશ થવા જેવું નથી કે આપણું જીવન સફળ છે. કુદેવ છોડવાનું સત્વ મળવું જોઈએ. મને શું ગુરુ મળી ગયા, હું તરી ગયો, આવા બ્રહ્મમાં જીવવા જેવું નથી. કસોટી ત્યારે છે કે જ્યારે કોઈક કુગુરુ, એટલે કે ગુરુ સામેવાળો વ્યક્તિ નહીં, આપણે કોઈક ગુરુને કુદ્રષ્ટિથી આપણે જ્યારે એને સેવીએ છીએ, કસોટી ત્યારે છે. સુધર્મ આદરવો બહુ જ સહેલો છે, બહુ જ સહેલો. આજે અઠ્ઠાઈઓની પ્રભાવના થાય છે, એટલી હદ સુધી અઠ્ઠાઈઓ થાય છે. પણ એ અઠ્ઠાઈ કરનારો રાત્રિ ભોજન કરતો પણ દેખાશે. કેટલાય મોટા મોટા દાન આપનારા વ્યક્તિઓના જીવનની અંદરમાં કદાચ બહુ ભયંકર કહી શકાય એવી મહાવિગઈઓ, એનું સેવન પણ દેખાશે. સુધર્મ ગમે છે, કુધર્મ છોડવો નથી. આ બહુ ડેન્જરસ સ્ટેટ નથી? ફરીથી આ વસ્તુઓના ઊંડાણમાં જશું, પણ મૂળમાં વ્યક્તિગત આપણે બધાએ જવું પડશે. કુધર્મ છોડ્યા વિનાનો સુધર્મ એને આદરાશે કે નહીં, એને આદર્યો કહેવાશે કે નહીં, એ આપણે જ વિચારવું પડશે. અને એ પણ આપણા. બીજાના ધર્મની વાત નથી ચાલતી. આ બીજાએ શું કરવું જોઈએ છે એની વાત નથી ચાલતી. આપણે બધા આવા કંઈક આત્મિક ઊંડાણ તરફ આગળ વધીએ એવી શુભ મંગલ કામના સાથે. જીનજ્ઞ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.